ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી પાછા ચેપ્ટર 6 પર આપણે છીએ. અત્યારે ચેપ્ટર 6 ની થિયરીને સમજીએ છીએ અને લાસ્ટમાં એક ટોપિક પર આપણે અટક્યા હતા, પુનઃસ્થાપક બળ. આજે આપણે એના વિશે સમજવાનું છે. આજે આપણો આ લેક્ચર સ્પ્રિંગ પૂરતો સીમિત થશે, બરાબર છે? તો એ સ્પ્રિંગ માટે આપણે સમજવાનું છે સ્પ્રિંગને ખેંચીએ છોડી દઈએ મૂળ અવસ્થામાં આવે છે. પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરવી એટલે પુનઃસ્થાપક. પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરવી સ્થિતિ સ્થાપકીય. આ શબ્દો યાદ રાખજો ફિઝિક્સના, બરાબર છે? ચાલો, તો એવો જ એક કોન્સેપ્ટ આપણે આજે સમજવો છે કે સ્પ્રિંગની સ્થિતિ સ્થાપકીય ઉર્જા, બરાબર છે? સ્પ્રિંગની સ્થિતિ સ્થાપકીય ઉર્જા. ચાલો તેને સમજવાની શરૂઆત કરીએ. એક ફિગર ડ્રો કરું છું. समझो कि कोई स्प्रिंग में लटकाया सकता है. ओके, स्प्रिंग से આ જગ્યા પર પદાર્થ છે. સ્પ્રિંગના છેડા પર એક પદાર્થ લટકાવ્યો છે. એ પદાર્થ લટકાવીને મેં પકડી રાખ્યો છે અને બળ આમ આપીને છોડ્યો નથી. પદાર્થ લટકાવીને સ્પ્રિંગને મૂકી રાખી છે અત્યારે, બરાબર છે? તો તે અત્યારે આ પોઝિશન પર છે. હવે હું શું કરીશ કે આ બ્લોકને હું આમ ખેંચીશ નીચેની તરફ, પછી છોડી દઈશ. સમજો શું કરવાનું છે, આપણે તેને ખાસ સમજવાનું છે, બરાબર છે? સ્પ્રિંગ અત્યારે આ જગ્યા પર છે. એનો આ બ્લોક જે લટકાયો છે, બ્લોકને હું ખેંચીશ એટલે સ્પ્રિંગ ઉપર બળ આપીશ. આમ ખેંચીશ પછી આ જગ્યા પરથી છોડી દઈશ, બરાબર છે? તો શું થશે? જો તો સ્પ્રિંગ ખેંચાશે. પહેલા કરી તો તમને સ્પ્રિંગ ખેંચાશે આ રીતે. આ સ્પ્રિંગ છે, સમજો કે અત્યારેની પોઝિશન છે x = 0, બરાબર છે? અને આ જગ્યા પર છે એટલે કે આ જે અંતર કાપે છે x જેટલું અંતર કાપે છે, તો આ પોઝિશન થઈ ગઈ એની x = x જેટલી. સ્પ્રિંગ અત્યારે મૂળ અવસ્થામાં છે. પદાર્થનું વજન લટકાવીને ખાલી જસ્ટ પકડી રાખેલી છે સ્પ્રિંગને મેં. હવે હું શું કરીશ કે આ બ્લોકને નીચેની તરફ ખેંચીશ એટલે કે x જેટલું સ્થાનાંતર કરાવીશ. સ્પ્રિંગની અંદર x જેટલું સ્થાનાંતર કરાવીશ. તો સ્પ્રિંગ જો અહીંથી આટલી સ્પ્રિંગ ખેંચાય, સ્પ્રિંગ અહીંયા લગીને જતી ત્યાંથી સુધી ખેંચાય, સ્પ્રિંગનું સ્થાનાંતર થયું કેટલું? x જેટલું. હવે એ પદાર્થને અહીંથી છોડી દઈશ. છોડી દઈશ તો શું થશે? અહીંથી આમ છોડી દઈશ તો આ પદાર્થ ઉપરની તરફ ધકેલાશે. ઉપરની તરફ ધકેલાશે એટલે સ્પ્રિંગ એકદમ સંકોચાશે. પદાર્થ અહીં સુધી આવશે. ઓકે, આ પણ પદાર્થ x = -x જેટલું અંતર કાપશે. પદાર્થને અહીંથી છોડી દઈશ તો સ્પ્રિંગ ઉપર ધકેલાશે. આખો સ્પ્રિંગ જે છે ખેંચાય છે, દબાશે. આખી સ્પ્રિંગ દબાશે એટલે પદાર્થ આ બ્લોક જે અહીં હતો એના કરતા વધારે સ્થાન પર ઉપર લગી ખેંચાશે. અહીં સુધી ખેંચાશે, ફરી પાછું નીચે આવશે, આમ થશે, નીચે આવશે, આમ થશે. દોલન ચાલ્યા કરશે. ઓકે, પણ એની શૈલી શું થયું? જેટલું મેં સ્પ્રિંગને નીચેની તરફ સ્થાનાંતર આપ્યું એટલું જ પદાર્થે ઉપરની તરફ પણ સ્થાનાંતર કર્યું. હવે એ વિરુદ્ધ દિશામાં હતું એટલા માટે મેં નામ શું આપ્યું એનું? -x. અહીંયા શું નામ આપેલું? x. નીચેની તરફ x દિશામાં ખેંચ્યું, ઉપરની તરફ x અંતર જેટલું કાપે છે એને મેં -x જેટલું મળ્યું, બરાબર છે? તો સ્પ્રિંગે બળ લગાડ્યું. સ્પ્રિંગે આ તો x જેટલું બળ મેં આપ્યું, x જેટલું સ્થાનાંતર મેં કરાવ્યું. સ્પ્રિંગે સ્થાનાંતર કેટલું કર્યું? -x જેટલું. કેમ? ઉપરની તરફ ખેંચી ગઈ સ્પ્રિંગે, બરાબર છે? That means
કે સ્પ્રિંગ ઉપર જે બળ લાગે છે તે -x ના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? એમ જોવા જઈએ ને તો આને આપણે x લખી શકીએ. F ચલે છે, જે બળ લાગે છે એ બળ અંતરના સમપ્રમાણમાં લાગે છે. સ્પ્રિંગ દ્વારા જે બળ લાગે છે એ અંતરના સમપ્રમાણમાં લાગે છે. બરાબર છે? અહીંયા is equal to કરું તો કોઈ અચળાંક લઈ લઉં kx. હવે અચળાંક પર મેં માઈનસ લખ્યા. માઈનસ એટલા માટે લખ્યા કે આપણે જે તરફ બળ આપીએ છે સ્પ્રિંગ એની વિરુદ્ધમાં કાર્ય કરે છે. બરાબર છે? આપણે જે દિશામાં બળ આપે સ્પ્રિંગને નીચેની તરફ ખેંચું તો સ્પ્રિંગ એની વિરુદ્ધ દિશામાં બળ આપે છે. મેં નીચેની તરફ સ્થાનાંતર કરાવ્યું સ્પ્રિંગ ઉપરની દિશામાં સ્થાનાંતર કરાવશે. વિરુદ્ધમાં જ કામ કરે છે. વિરુદ્ધ પક્ષ છે સ્પ્રિંગ. વિરુદ્ધ પક્ષ છે. વિરુદ્ધ જ કરવાનું કામ છે. એટલે -kx. બરાબર છે? તો સ્પ્રિંગ દ્વારા લાગતું બળ યાદ રાખજો. ઇક્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન તમારું. સ્પ્રિંગ દ્વારા લાગતું બળ F -kx અને આ જે k છે k એને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક. સ્પ્રિંગનો બળ અચળાંક કે ને શું કહીશું આપણે? સ્પ્રિંગનો બળ અચળાંક કહીશું. બરાબર છે? તો ધ્યાનમાં રાખજો બળ અચળાંક k. ઘણીવાર k નો એકમ પૂછાય તો જો આના પરથી મારે લખવું હોય તો k બરાબર F/x. તો માઈનસ ની નિશાનીને ભૂલી જાઓ. બીજી એક વસ્તુ યાદ રાખવાનું કે માઈનસ ની નિશાની મોસ્ટ ઓફ થિયોરેટિકલ લગીને લિમિટ હોય. અને લિમિટેશન ક્યાં છે? થિયરીના કોન્સેપ્ટ સુધી. જ્યારે એને એક્ઝામ્પલમાં કન્વર્ટ કરશું ને તો મોસ્ટ ઓફ જગ્યાએ માઈનસ ની નિશાનીને કેલ્ક્યુલેટ કરવાના નથી આપણે. ઓકે, સમજીશું તે વખતે. અત્યારે સમજો k બરાબર F/x. ઓકે, F નો એકમ શું? બળ એટલે ન્યૂટન. x એટલે સ્થાનાંતર. તો એનો એકમ શું? મીટર. તો સ્પ્રિંગના બળ અચળાંકનું એકમ ન્યૂટન પર મીટર. બરાબર છે? તો એના પરથી તમે એનું પારિમાણિક સૂત્ર પણ શોધી શકો છો. ઓકે, એ તમારે શોધી નાખવાનું શું થાય છે તે. બરાબર? પારિમાણિક સૂત્રનું સેકન્ડ ચેપ્ટર બહુ ડિટેલમાં શીખ્યા હશો તમે કદાચ. અને એમાંય તમે કીધું બળનું પારિમાણિક સૂત્ર ન્યૂટન. બરાબર છે? એ તો મળે જ હોવું જોઈએ. મળે જ. m1l1t - 2. બરાબર છે? મીટર l1 l1 કેન્સલ. m1t - 2 આનું પારિમાણિક સૂત્ર m1t - 2. ક્લિયર છે? ચાલો આટલું ખબર પડી તમને પહેલા. બરાબર છે? ધ્યાનથી જોઈ લો, સમજી લો પહેલા. ચાલો ફટાફટ. ચાલો ઓકે, હવે આપણે આજે થિયરી કરીએ છીએ. બરાબર છે? આખો એક પ્રયોગની ગોઠવણ કરી સ્પ્રિંગ દ્વારા કેટલું બળ લાગે છે તે. બરાબર? આની માટે જે ગોઠવણ છે આને એવું પણ કહી શકો તમે હુકનો નિયમ. શું કહી શકો તમે એને? હુકનો નિયમ. સ્પ્રિંગ માટે હુકનો નિયમ. તો જે આપણે ગોઠવણ કરી હતી એ આખો હુકનો નિયમ કહેવાય. સ્પ્રિંગ માટે કેટલું બળ લાગે છે એ શોધવા માટેનો નિયમ. સ્પ્રિંગ દ્વારા લાગતું બળ એ હુકના નિયમથી જાણી શકાય છે. હુકનો નિયમ એટલે સ્પ્રિંગ તો બનાવવાને કઈ નથી આવે. હુક અંદર દીવાલમાં ઠોકી દેવાનો અને હુક ઉપર સ્પ્રિંગ લટકાવી દેવાની, નીચે પદાર્થ લટકાવો, ખેંચો, છોડો. હુકનો નિયમ. કેવું વિચિત્ર છે બધું, કેમ? ચાલો હુકનો નિયમ સમજો.
હવે આપણે સમજીએ કે સ્પ્રિંગને હું જ્યારે નીચે ખેંચું છું, બરાબર, ફરી વખત ફિગર દ્વારા ધ્યાનમાં રાખજો, થોડી નાની ફિગર ડ્રો કરું છું. આ બળ છે, આ સ્પ્રિંગ જ્યારે પદાર્થને નીચે ખેંચું છું તે દરમિયાન સ્પ્રિંગ ઉપર કેટલું બળ લગાડે છે, સ્પ્રિંગ ઉપર કેટલું બળ લાગે છે, અથવા સ્પ્રિંગ પોતાનું કેટલું બળ લગાડે છે. બીજું, આ સમય દરમિયાન સ્પ્રિંગ દ્વારા કેટલું કાર્ય થયું. આ સમય દરમિયાન જ્યારે મેં ખેંચ્યું, નીચે લાવ્યો, મેં છોડી દીધું, તો સ્પ્રિંગે કંઈક કાર્ય કર્યું હશે. કેટલું કાર્ય કર્યું એ આપણે શોધવું છે, બરાબર. તો કાર્યની ઇક્વેશન આપણને ખબર છે કે W બરાબર ઇન્ટિગ્રેશન f dx. ઇન્ટિગ્રેશન f dx કેમ લીધું? સ્થાનમાં કોઈક જગ્યાએથી ફેરફાર થાય છે. મૂળ જગ્યા હતી આ, હું લઈ આવ્યો અહીં, બરાબર છે. એમ એક્ઝેક્ટ સ્પ્રિંગ મૂળ જગ્યાએ તો સ્પ્રિંગ સંકોચાયેલી હોય, પછી વજન લટકાવતો થોડુંક વધી જાય, પછી પાછું ખેંચો તો પાછું વધે. તો અધ વચ્ચેથી તમે શરૂઆત કરી છે, બરાબર છે. તો સ્પ્રિંગ દ્વારા લાગતું બળ કઈ પોઝિશન હતી? અહીંયા x બરાબર કેટલા હતા? 0. અહીંયા x બરાબર કેટલા હતા? x. ઓકે, તો 0 થી x જેટલું સ્થાન, બરાબર છે. આ ઇક્વેશન આપણને ખબર કે ચલ બળ વડે થતું કાર્ય, બરાબર છે. તો સ્પ્રિંગ વડે થતું કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન 0 થી x f dx. ઓકે, ચાલો હવે આપણે 0 થી x f. હમણાં આપણે f નું સૂત્ર જોયું કે સ્પ્રિંગ દ્વારા લાગતું બળ કેટલું? તો કે -kx dx થાય. આ રીતે સ્પ્રિંગ દ્વારા લાગતું બળ f એટલે કેટલા? -kx. ઓકે, ચાલો -k બહાર ગયા તો x dx. x નું ઇન્ટિગ્રેશન કરવું છે, એનું ઇન્ટિગ્રેશન થાય x²/2. યાદ રાખજો, x²/2 ઇન્ટિગ્રેશન. લિમિટ ક્યાં છે? તો કે 0, અહીંયા ઉપર છે x. એટલે x ની જગ્યાએ x મૂકો, x ની જગ્યાએ 0 મૂકો. અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. હવે x ની બદલે જ્યારે 0 મૂકશો ત્યારે તો 0 થઈ જશે, તો ખાલી અપર લિમિટ મૂકવાની રહી. એટલે અપર લિમિટ x બરાબર x જ છે. તો તમારું ઇક્વેશન થયું -1/2 kx². સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય કેટલું કાર્ય થાય છે? -1/2 kx². અહીંયા જો અહીં પણ માઈનસ કાર્ય છે, સ્પ્રિંગ નું કાર્ય અહીં પણ માઈનસ છે. કારણ તમે આને પદાર્થને ખેંચીને નીચે લાવ્યા હતા, સ્થાનાંતર નીચેની તરફ કરાયું. સ્પ્રિંગે કાર્ય કઈ તરફ કર્યું? ઉપરની તરફ. સ્પ્રિંગે કાર્ય ઉપરની તરફ કર્યું, બરાબર. તો એટલા માટે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય -1/2 kx². ફરી પાછો કહું છું, બીજી કોઈ થિયરીના કેલ્ક્યુલેશનમાં જ્યારે આનો ઉપયોગ કરશું ત્યારે નિશાની કાઢી નાખશું, બરાબર છે. માઈનસ નિશાનીને ઇગ્નોર કરવાના છીએ. અત્યારથી જાણ કરતો રહું છું તમને લોકોને. ઓકે, તો આટલું જોઈ લો, લખેલો તો સ્ક્રીનશોટ લે લો, પછી આગળ વધીએ. તો સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય કેટલું? -1/2 kx². ઓકે, ચાલો આ બે ઇક્વેશન જરા લખી રાખું છું અત્યારે. કયા ઇક્વેશન બે છે? પહેલું, સ્પ્રિંગ દ્વારા લાગતું બળ -kx, સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય -1/2 kx². બરાબર છે. હવે સમજો કે કોઈ ચક્રીય પ્રક્રિયા છે,
ચક્રીય પ્રક્રિયા એટલે હું અહીંથી ગયો આ બાજુ, ફરી પાછો ત્યાં આવી ગયો, બરાબર છે? જ્યાં છું ત્યાંથી ચક્રીય પ્રક્રિયા. સમજો કે આ વર્તુળ છે, આ રીતે છે, અહીંથી ફરવા, અહીંથી આમ ગયો, ફરતો પાછો ત્યાં આવી ગયો. ચક્રીય પ્રક્રિયા. જ્યાંથી શરૂઆત કરી ત્યાં પાછા, ચક્રીય પ્રક્રિયા, બરાબર છે? તો જ્યારે પણ આવી ચક્રીય પ્રક્રિયા થાય છે સ્પ્રિંગ માટે, સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં હતી, ખેંચી, છોડ્યું, ઉપર ગઈ, નીચે ગઈ, ઉપર ગઈ, નીચે ગઈ, ફરી પાછી સ્થિર થઈ, તો મૂળ સ્થિતિમાં પાછું આવી ગઈ સ્પ્રિંગ. ખ્યાલ આવે છે? સ્પ્રિંગ છે, મેં આમ ખેંચી, સ્પ્રિંગને છોડી દીધી, તો આમ દોલન કરશે, ધીરે ધીરે ઘટશે, પાછી અહીંયા સ્થિર થઈ જશે. તો સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવી ગઈ. તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય કેટલું? સમજો, કાર્ય બળ એટલે W એટલે F * D. W બરાબર F * D. D એટલે શું? સ્થાનાંતર. અહીંથી શરૂઆત કરી, અહીં ફરતા ગયા, પાછા ત્યાં જ આવી ગયા. કુલ સ્થાનાંતર કેટલું? હવે તો શીખી ગયા છે. કેટલું થાય કુલ સ્થાનાંતર? 0. કેમ? સ્થાનાંતર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. અહીં તો અંતિમ પણ એ જ છે, પ્રારંભિક પણ એ જ છે. બરાબર છે? ખબર પડી તમને? અંતિમ સ્થાન પણ એ, પ્રારંભિક સ્થાન પણ એ જ. તો સ્થાનાંતર તો 0. તો સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય 0 થાય. યાદ રાખજો, એમસીક્યુ ના સ્વરૂપમાં યાદ રાખજો, કોન્સેપ્ટના સ્વરૂપમાં યાદ રાખજો. ચક્રીય પ્રક્રિયા દરમિયાન સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય હંમેશા 0 હોય છે. બરાબર છે? ક્લિયર થયું? ઓકે, ચાલો બીજો એક નાનો મોટો કોન્સેપ્ટ સમજાવો. ઓકે, આપણે આગળ શીખી ગયા કે W બરાબર K, W બરાબર U, અને ઘણીવાર K બરાબર U. આ શીખી ગયા આપણે. જો બધા કોન્સેપ્ટ રિપીટ જ થાય છે. ટેક્સ્ટબુકમાં નહીં, જો ટેક્સ્ટબુકમાં તો ગૂંચવણ ભર્યું છે બધું. અહીંયા સમજો, આ કોન્સેપ્ટને સમજતા. બરાબર છે? તો K બરાબર U, સ્થિતિ ઊર્જા. હવે આ જે છે W બરાબર -1/2 kx². આપણે જોઈ ગયા W બરાબર U એટલે કે કાર્ય બરાબર સ્થિતિ ઊર્જા. તો આ જે ઊર્જા છે, આ જે W બરાબર આ જે છે, આને કહીશું સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય ઊર્જા. કઈ ઊર્જા કહીશું? સ્થિતિસ્થાપકીય ઊર્જા. આને શું કહીશું? સ્પ્રિંગ માટે સ્થિતિસ્થાપકીય ઊર્જા. ઓકે, તો સ્પ્રિંગ માટે આ થઈ ગયો U. સ્પ્રિંગ માટે શું થઈ ગયું? U બરાબર -1/2 kx². હવે યાદ રાખવાનું, સ્પ્રિંગની ઊર્જા કેટલી? 1/2 kx². સ્થિતિસ્થાપકીય ઊર્જા કેટલી? -1/2 kx². યાદ રહેશે બધાને? ખબર પડશે ને? તો સ્પ્રિંગ માટે આ W બરાબર U થયું. હવે અહીંયા સરખામણી કરું છું. જોજો, અહીંયા કંઈક નવું પરિણામ લાવ્યા. K બરાબર U. હવે K એટલે શું? 1/2 mv². U બરાબર શું? 1/2 kx કરતો માઈનસ કાઢી નાખીએ છીએ. 1/2 kx² થાય કે નહીં થાય? રીતે થોડું બધું પૂછી નાખો અત્યારે અહીંયાથી. ઓકે, આ રીતે રિલેશન થાય. હવે જો 1/2 કેન્સલ થઈ જાય. ઓકે, v² બરાબર શું થાય? કે v² બરાબર kx² m. ઓકે, v બરાબર √k/m ઇન્ટુ બહાર લખીશું x. સ્પ્રિંગ માટે મહત્તમ ઝડપનું સૂત્ર. બરાબર છે? આ કાર્ય
ગતિ કંઈક વેગ પ્રાપ્ત કર્યો, નીચેથી ઉપર ગયો, ઉપરથી નીચે, વેગ વેગ વેગ, મહત્તમ વેગ કેટલો હશે? આટલો હશે. v બરાબર √k/m * x મહત્તમ વેગ છે. બરાબર છે? ખબર પડશે બધાને? બરાબર. √k/m ની અંદર k/m આવે છે. આ k/m જે છે એનું પારિમાણિક સૂત્ર તમને MCQ માં પૂછાય. ચાલો જોઈએ શું થાય છે. ઓકે, આપણી પાસે જે રિલેશન કયો હતો આ જોયો પહેલા. ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ભલે નાના ક્લોકનો જે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આગળ વધો. f = kx, તો k બરાબર f * x, આનો તો m1 l1 t - 2 અને આ છે l1. બરાબર છે? તો k નું પારિમાણિક સૂત્ર l1 l1 કેન્સલ, m1 સોરી t - 2 કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? k m1 * t - 2. હવે અહીંયા જોઈએ k/m બરાબર છે? k/m, k નું પારિમાણિક સૂત્ર m1 t - 2. m એટલે દળ, પદાર્થનું વજન, પદાર્થનું દળ એટલે એનું પારિમાણિક સૂત્ર એટલે કે m1 m1 કેન્સલ, શું થઈ ગયું? t - 2. સ્પ્રિંગ માટેની જે મહત્તમ ઝડપ છે એ મહત્તમ ઝડપમાં k/m છે. એ k/m નું પારિમાણિક સૂત્ર t - 2. બરાબર છે? ફરી પાછા જોઈ લો તમે બધું. ઓકે, આ થઈ ગયું તમારે સ્પ્રિંગના કોન્સેપ્ટના ટોપિક્સ. સ્પ્રિંગનું બળ, સ્પ્રિંગનું કાર્ય, સ્પ્રિંગની ઊર્જા, સ્પ્રિંગની મહત્તમ ઝડપ અને એનું મહત્તમ ઝડપનો જે અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર. બરાબર છે? તો આ બધું સ્પ્રિંગને રિલેટેડ જે કંઈ પણ હતું તે બધું આપણે પૂરું કર્યું. આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. બધું જ આપણને 11th અને 12th હવે પછી બધી જ જગ્યાએ કામ લાગવાનું છે. તો આ કોન્સેપ્ટ જરાક ધ્યાનથી સમજી લેવાનું તમારે. બરાબર છે? ઓકે, તો અહીં આપણે આજે પૂરું કરીએ છીએ. આપણે સ્પ્રિંગનું બધું અહીં પૂરું કરીએ. હવે પછીનો જે કોન્સેપ્ટ નાના કોન્સેપ્ટ બે ત્રણ પૂરા કરશું. બરાબર છે? જે નથી કામ, જેની જરૂર નથી તે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત. સંઘાતનો મીનિંગ છે અથડામણ. બરાબર છે? સ્થિતિસ્થાપક અથડામણ, અસ્થિતિસ્થાપક અથડામણ. સમજીશું એ કોને કહેવાય, કઈ રીતે થાય છે અને એની માટેનું સૂત્ર શું છે, એનું સાબિત પણ કરવાનું છે. ઘણી બધી સાબિતી કરવાની છે, એ સાબિતી પણ કરશું આપણે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધું જોઈશું. બરાબર છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે સંઘાતવાળો કોન્સેપ્ટ. એને રિલેટેડ એક એક્ઝામ્પલ 101% નીટમાં ને જેમાં 101%. બરાબર છે? તો એ આ કોન્સેપ્ટ આપણે શીખીશું પછી આપણે. તો અહીં પૂરું કરી મળીએ આપણે નવા લેક્ચરમાં. વિડીયો રિપીટ કરો, જુઓ, સમજો. બરાબર છે? નમસ્કાર.